નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे धोरण 8 अंदर जे विज्ञान विषयनी 17/2/2024 रोज जे एकम कसोटी लेवायेली छे ए एकम कसोटी जे सामायिक मूल्यांकन प्रश्न बैंक जे आपेली छे आ संपूर्ण प्रश्न बैंकનું सोल्यूशन આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ, જે તમને પ્રકરણ 8 થી 11 ની અંદર થી આખી સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એ પૂછાયેલી છે। તો એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોવાયેલા છીએ। જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ મળી રહે। આવી અગાઉની લીધેલી તમામ એકમ કસોટીઓનું પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મૂકેલું છે, તો તમે એ પણ તમે ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો। तो આપણે चलो જોઈએ હવે ધોરણ 8 ની અંદર 17/2/2024 રોજ લેવાયેલી વિજ્ઞાન વિષયની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે હવે જોઈએ છીએ। તો અહીંયા કને આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી। તો તફાવત કોઈ પણ બે લખવાના છે તમારે। તો એમાં પહેલો છે તફાવત સંગીત અને ઘોંઘાટ। તો આપણે સૌથી પહેલાં અહીંયા ઘોંઘાટ અને સંગીત વિશે લખીએ કે તે ઘોંઘાટ છે એ અસુખદ ધ્વનિ છે, જ્યારે સંગીત છે એ કર્ણપ્રિય છે। તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, જ્યારે આનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, જ્યારે આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે। કોઈ ચોક્કસ વાદ્ય વડે આપણે ઘોંઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા માટે કોઈ ચોક્કસ વાદ્યની જરૂર પડે છે। चलो एना पछी बीजो तफावत एमां पण आपवानो छे संपर्क बळ अने बिन संपर्क बळ विषे। तो संपर्क बळ छे कि ज्यारे पदार्थो एकबीजा साथे भौतिक संपर्कमां होय त्यारे तेमनी वच्चे प्रवर्तता बळोने संपर्क बळ कहे छे, अने ज्यारे बे पदार्थो कोई भौतिक संपर्क न होय त्यारे तेमनी वच्चे प्रवर्तता बळो एने असंपर्क बळो कहेवाय छे। संपर्क बळना उदाहरणो आपेला छे कि स्नायु बळ अने घर्षण बळ, अने बिन संपर्क बळना उदाहरणो छे स्थित विद्युत बळ अने चुंबकीय बळ। चलो एना पछी त्रीजो एमां पण भेद स्पष्ट करवानो छे श्राव्य ध्वनि अने अश्राव्य ध्वनि। तो जे ध्वनिनी आवृत्ति 20 हर्ट्ज अने 20,000 हर्ट्जनी वच्चे होय तेने श्राव्य ध्वनि कहे छे, अने जे ध्वनि आवृत्ति 20 हर्ट्जथी ओછી अने 20,000 थी वधारे होय तेने मनुष्यना कान सांभળી શકતા નથી, માટે આવી ध्वनि छे अश्राव्य ध्वनि कहेवामां आवे छे। एना पछी आपणे चौथो प्रश्न जोईए कि विद्युतना सुवाहक अने मंदवाहकनो भेद स्पष्ट करता मुद्दा लखो। तो सुवाहक, विद्युतना अने मंदवाहक। तो जे पदार्थ विद्युत प्रवाहनुं वहन सरळताथी करे छे तेने सुवाहक कहे छे, ज्यारे जे पदार्थमांथी विद्युत प्रवाहनुं वहन थई शकतुं नथी तेने मंदवाहक कहे छे। अहींया कने विद्युतना सुवाहकमां उदाहरण तरीके कोपर अने एल्युमिनियम छे, ज्यारे मंदवाहकना उदाहरण तरीके लाकड़ुं अने रबर। चलो पांचमो है स्थित घर्षण बळ अने सरकता घर्षण वच्चेनो भेद स्पष्ट करो। तो सौथी पहला स्थित घर्षण बळनी वात करीए तो भौतिक संपर्क में रहेली बे स्थिर सपाटीओमांथी कोई एक सपाटी ने गति में लावती वखते तेमनी संपर्क सपाटी पर प्रवर्तता घर्षण बळने स्थित घर्षण बळ कहे छे। ज्यारे सरकता घर्षण बळ विषे वात करीए तो भौतिक संपर्क में रहेली बे सपाटीओ वच्चे सापेक्ष गति करती होय त्यारे तेनी संपर्क सपाटी पर प्रवर्तता घर्षण बळने सरकतुं घर्षण बळ कहे छे। तेनुं मूल्य बीजा प्रकारना घर्षण करता वधु होय छे स्थित घर्षण बळमां, अने सरकता घर्षण बळनुं मूल्य बीजा घर्षण करता सौथी ओछुं होय छे। चलो छठ्ठुं આપણે જોઈએ લોટલ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ। તો અહીંયા લોટલ ઘર્ષણની આપણે સૌથી પહેલાં વાત કરીએ કે જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી પર ગબડતી હોય છે ત્યારે તેની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે। અને સરકતું ઘર્ષણ બળ કોને કહેવાય? તો આગળ જોઈ લીધું કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। અહીંયા કને જેનું મૂલ્ય છે ઓછું હોય છે, અને અહીંયા કને આપણે અહીંયા કને જોઈ શકીએ છીએ કે એનું ઘર્ષણ છે સૌથી ઓછું હોય છે। भेद स्पष्ट करो बळ अने दबाण। तो बळ अने दबाण विषे बात करीए तो बळ पदार्थ पर नीचे असरना लीधे पदार्थनी गतिनी अवस्था अने तेनो आकार बदलाई शके तेने बळ कहे छे, ज्यारे दबाण कोने कहेवाय? तो एकम क्षेत्रफळ दीठ लागता बळ अने बळने दबाण कहे छे। बळना मुख्यत्वे बे प्रकार छे, संपर्क बळ अने असंपर्क बळ, अने दबाणना मुख्य बे प्रकार छे, वातावरणीय दबाण अने गुरुत्वाकर्षणीय दबाण। चलो एना पछी स्थित विद्युत बळ अने गुरुत्वाकर्षण बळ। तो स्थित विद्युत बळ छे एक विद्युत भारीय पदार्थ वडे बीजा विद्युत भारीय के विद्युत रहित पदार्थ पर लागता बळने स्थित विद्युत बळ कहे छे, अने पदार्थ के वस्तुओं पर पृथ्वी तरफ पड़े छे कारण के पृथ्वी तेमने पोतानी तरफ खेंचे छे। आ बळने गुरुत्वाकर्षी बळ अथवा तो मात्र गुरुत्व कहे छे।
ચલો, અહીંયા સ્થિત વિદ્યુત બળની અંદર બે પદાર્થો સંપર્કમાં ના હોય ત્યારે આ બળ લાગે છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળના બધા જ પદાર્થો પર લાગે છે. ચલો, 9મું છે તરલ ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. તો તરલ ઘર્ષણ એ તરલની જેમ જ પાણી હવામાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતું બળ છે, જ્યારે લોટણ ઘર્ષણ એ બે સપાટીઓ વચ્ચે ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ બળ છે. તે તરલના પ્રવાહને અવરોધવા માટે વસ્તુ દ્વારા કરવામાં આવતા કાર્યને કારણે થાય છે અને તે બે સપાટીઓના સંપર્કમાં રહેલા અણુઓ વચ્ચેના આકર્ષણ બળના કારણે થાય છે. તો આ રીતના અહીંયા કને બે મુદ્દાઓ લખવાના છે. ચલો આપણે જોઈએ કંપ વિસ્તાર અને આવૃત્તિ. 10મો પ્રશ્ન. તો કંપ વિસ્તાર એ તરંગના મધ્યબિંદુ અને તેના શિખર અથવા તળિયા વચ્ચેનું લંબ અંતર છે, જ્યારે અહીંયા આવૃત્તિ એ એકમ સમયમાં તરંગના કંપનોની સંખ્યા છે. બીજા નંબરમાં તે તરંગની તીવ્રતા નક્કી કરે છે, જ્યારે આવૃત્તિ એ તરંગની ઝડપ નક્કી કરે છે. 3 નંબરમાં કંપ વિસ્તાર જેટલો વધારે તરંગ એટલો જ મજબૂત હોય છે અને આવૃત્તિ જેટલી વધારે તરંગ એટલી ઝડપી. ખરા છે કે ખોટા તે આપણે જોવાનું છે. પહેલું, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું ઘર્ષણ બળ છે. તો ખોટું. વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે. સાચું. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. સાચું. રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે. સાચું. આરતી વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે. સાચું. લીંબુનો રસ એ વિદ્યુતનો સુવાહક છે. સાચું. 7મું, નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે. સાચું. 8મું, ઘર્ષણનો એસઆઈ એકમ ન્યૂટન છે. સાચું. 8મું, ઊંજળનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે. ખોટું. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. સાચું. એના પછી આપણે પ્રશ્ન 2, જેમાં તમને નીચેના પ્રશ્નનો જવાબ આપો. પહેલું છે, પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ ધરાવે છે, તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો અહીંયા કને આ પ્રવૃત્તિનું તમને આપેલું છે કે પાણીમાં ઊંડાઈની છે આખી પ્રવૃત્તિનું ચિત્ર પણ તમને આપેલું છે. હવે આપણે આખી પ્રવૃત્તિ અહીંયા કને જોઈએ કે ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે તમારે અહીંયા કને ABC લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એકસાથે દૂર કરવામાં આવે છે. તો ટ્યુબ એમાંથી પાણી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે, જેનાથી દૂર B ટ્યુબનું પાણી પડે છે અને સૌથી વધુ દૂર C ટ્યુબનું પાણી બહાર આવતું પાણી પડે છે. એ ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે, જ્યારે C ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી એ પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે, જ્યારે C પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાથી દૂર પડે છે. આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ હોય છે. ચલો, બીજો પ્રશ્ન. બે ચુંબક વડે લાગતું બળ બિનસંપર્કીય બળ છે, તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો એની આપણે પદ્ધતિ જોઈએ કે ગજિયા ચુંબકોની એક જોડ લઈ અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 નળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાના સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે તેનું અવલોકન કરો. એની આકૃતિ પણ અહીં આપેલી છે. હવે બીજા ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા પ્રથમ ચુંબકના તે જ છેડા પાસે લાવો. આકૃતિ બીમાં જુઓ. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના પર શું અસર થાય છે તે નોંધો. તો અહીંયા કને તમે બંને આકૃતિઓ અહીંયા જોઈ શકો છો. એનું અવલોકન આપણે જોઈએ કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે બીજા ચુંબકને રોલર્સ પર મૂકી અને પ્રથમ ચુંબકના છેડા પાસે લાવતા રોલર પરનું પ્રથમ ચુંબક બીજા ચુંબકની નજીક ગતિ કરવા લાગે છે, જ્યારે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે બીજા ચુંબકને ઉલટાવી તેના બીજા છેડાને રોલર પર મૂકેલા પ્રથમ ચુંબકની નજીક લાવવામાં આવે ત્યારે પ્રથમ ચુંબક રોલર પર ખસી અને બીજા ચુંબકથી દૂર તરફ ગતિ કરવા લાગે છે. હવે એનો નિર્ણય શું આવશે? તો બે ચુંબકો વચ્ચે ભૌતિક સંપર્ક નથી, છતાં પણ પ્રથમ ચુંબકની ગતિ વારાફરતી પરસ્પર વિરુદ્ધ દિશામાં રોલર પર થાય છે, જે દર્શાવે છે કે બે ચુંબકો વચ્ચે બળ પ્રવર્તે છે અને જે પ્રથમ ચુંબકને બીજા ચુંબકની નજીક અને દૂર તરફ ગતિ કરાવે છે. બીજા શબ્દોમાં બંને ચુંબકો વચ્ચે અનુક્રમે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. ચલો, ત્રીજો, ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો અહીંયા કને ધાતુ કે કાચનો એક ગ્લાસ લેવાનો અને ખાતરી કરો કે તે કોરો હોય. તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો અને રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો અને ગ્લાસમાંથી હવા ચૂસતા રિંગ સાંભળો. તો તમને અહીંયા કને આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ છે એ ધીમો થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરી મોટો સંભળાય છે? હવે સમજૂતી વિચારી શકો છો. શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કંઈ સંબંધ છે?
તો તમે અવલોકન જોઈ શકશો કે શરૂઆતમાં ગ્લાસમાં સેલફોનની રિંગ મોટી સંભળાય છે અને ગ્લાસમાંની હવા જેમ જેમ ચૂસતા જઈએ તેમ તેમ સેલફોનની રિંગનો અવાજ ક્રમશઃ મંદ પડતો જાય છે, કારણ કે ગ્લાસમાંની હવા ચૂસતા તેની અંદર હવાની માત્રા ઘટે છે. તેથી ધ્વનિના પ્રદૂષણની ઘટના ધીમી પડતી જાય છે અને સંભળાતો ધ્વનિ મંદ પડતો જાય છે. જ્યારે ગ્લાસમાંની હવા ખૂબ ઓછી થઈ જાય છે ત્યારે સંભળાતો ધ્વનિ ખૂબ મંદ બની જાય છે. તો હવે ગ્લાસને જેવો આપણા મોંથી દૂર કરવામાં આવે છે કે તરત જ તેમાં હવા ભરાય છે અને રિંગનો ધ્વનિ પેના જેટલો જ મોટો સંભળાવા લાગે છે. ટૂંકમાં ગ્લાસ સંપૂર્ણ હવાથી ભરેલો હોય છે, જ્યારે સેલફોનની રિંગ તીવ્રતાથી સંભળાય છે અને ગ્લાસમાં હવાની માત્રા ઘટતાં ધ્વનિ મંદ પડે છે. આથી પુરવાર થાય છે કે રિંગની ઘટી રહેલી પ્રબળતા અને ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રા સાથે સીધો સંબંધ છે. નિર્ણય જોઈએ તો ધ્વનિના પ્રદૂષણ માટે માધ્યમની જરૂર છે. હવા પણ એક માધ્યમ છે અને ગ્લાસમાંની હવા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે ગ્લાસમાં શૂન્યાવકાશ સર્જાય છે અને શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. ચોથો પ્રશ્ન, કોઈ પણ પદાર્થ પર બળ લાગે એમ કઈ રીતના નક્કી કરશો? તો કોઈ પદાર્થ પર બળ લાગે છે કે નહીં તે નક્કી કરવા માટે ઘણી બધી રીતો છે. એમાં પહેલી વાત કરીએ તો પદાર્થની ગતિમાં ફેરફાર, એટલે કે જો પદાર્થ સ્થિર હોય. ચલો બીજો છે અહીંયા કને, ત્રીજો તમને આપેલો છે તણાવ. આ રીતના તમે જોઈ શકો છો. પાંચમો છે ઘર્ષણનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર હોય છે, કેવી રીતે નક્કી કરશો? તો અહીંયા કને વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ ઉપર અસર કરે છે. જ્યારે વસ્તુને કોઈ સપાટી ઉપર ગતિ કરાવવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલા જોડાણને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે, તેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરવાનું વધુ જરૂરી છે. આમ ઘર્ષણ બળને આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. ચલો એના પછી પ્રશ્ન 3, નીચેના કારણોનો જવાબ આપો, ગમે તે બે. પહેલું છે પ્લાસ્ટિકના કાંસકાને કોરાવાળમાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતાં આકર્ષિત થાય છે. તો પ્લાસ્ટિકના કાંસકાને કોરાવાળમાં ઘસવાથી તેના પર સ્થિર વીજભાર લાગે છે. આ કાંસકાને કાગળના નાના નાના ટુકડાઓ નજીક લઈ જતાં તે વીજભાર તરફ આકર્ષિત થાય છે. ચલો એના પછી આપણે પ્રશ્ન 2 કે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. તો ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી અને ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણના કંપનની જરૂર પડે છે. અને પૃથ્વી પર બોલતી વખતે ધ્વનિ પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. ચલો એના પછી ત્રીજો કે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. 4, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે. તો રબર એ વિદ્યુતનું અવાહક છે, તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. 5મો, તો કેરમ બોર્ડ અને કેરમની કુકરીઓ વચ્ચે ઘર્ષણ બળ ઘટાડવા માટે અમે અમારા મિત્ર સાથે કેરમની રમત રમીએ છીએ ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ અને ઘર્ષણ બળ ઘટવાથી કુકરીઓ સરળતાથી સરકી શકે છે. એના પછી આપણે જોઈએ એના પછીનો કે સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. તો પાતળી પટ્ટીના બદલે પહોળી પટ્ટી રાખવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ લાગે છે અને પરિણામે ખભા ઉપર દબાણ ઘટી જાય છે, તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. ચલો એના પછી 7મું, ચામાચીડીઓ અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. તો ચામાચીડિયા વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણી પોતાનો રસ્તો શોધી શકે છે. ચલો એના પછી 8મા નંબરનો પ્રશ્ન કે ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાડવામાં આવે છે. ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ છે એ મજબૂત થઈ શકે છે, તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. સુટકેસ અને બીજા ભારે વાહન સામાનને ખસેડવા પૈડા લગાડેલા હોય છે. તો સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે. આ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમની સરળતાથી ખેંચી શકાય છે. 10મો, ગામડાઓમાં સ્ત્રીઓ દૂરના વિસ્તારમાં ઘડામાં પાણી લાવે ત્યારે માથા ઉપર ઈંઢોળીનો ઉપયોગ કરે છે. તો સ્ત્રીઓ પોતાના માથા ઉપર ઈંઢોળી રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે અને આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે.
એના પછી પ્રશ્ન 4 છે, એની આપણે વાત કરીએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો, ગમે તે બે. પહેલું છે, તમે રોજિંદા જીવનમાં કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. તો ટેબલ ઉપર પડેલા પુસ્તકને ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી, સામાન ભરેલા ગાડાને ચલાવવું, ખાનું ખોલવું, બેટ્સમેન દ્વારા ફટકારેલ ક્રિકેટ બોલ. ચલો, એના પછી બીજું છે, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. તો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો નીચે મુજબ છે. કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ ઉપર ઝીણો બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. બારી બારણા પર બીજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. સાયકલ તથા મોટર રિપેર કરનાર કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે, ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ચલો, એના પછી 3, તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ અને શા માટે? તો બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ, કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે. તમારા ઘરમાં દરવાજા બંધ કરતાં કે ખુલતા અવાજ આવે છે તો તમે શું કરશો અને શા માટે? તો અમારા ઘરનો દરવાજો બંધ કરતાં કે ખોલતા કેટલીક વાર અવાજ આવે છે, તો અમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે થોડા તેલના ટીપાં અથવા તો ગ્રીસ નાખીશું, કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને અવાજ આવતો અટકી જાય છે. ચલો, 5મો, કબડ્ડીની રમતમાં ખેલાડીઓ રમત દરમિયાન પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? તો કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓ હાથ પર માટી ઘસે છે કારણ કે માટી ઘસવાથી હાથ ખરબચડા થાય છે અને ઘર્ષણ બળ વધે છે, તેથી સામેવાળા ખેલાડીઓને સરળતાથી પકડી શકાય. 6, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તમે કેવા પગલાં લેશો? તો વાહનોમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, ટીવી ધીમા અવાજે ચલાવવું જોઈએ, રસ્તાની આજુબાજુ વૃક્ષો વાવવા જોઈએ. આવા ઘણા બધા તમે લખી શકશો. ઘર્ષણ આપણને વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગી બને છે? તો ચાલવા માટે, લખવા માટે, બોર્ડ પર લખવા માટે, વાહન ચલાવવા માટે. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો. તો માણસોમાં ધ્વનિ પ્રદૂષણ ચીડિયાપણું, આક્રમકતા, હાઈ બીપી, સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. તેનાથી લાંબા સમયે અનિદ્રા અને અન્ય હાનિકારક પ્રભાવ પણ જોવા મળે છે. આ ગંભીર સમસ્યાઓમાં યાદશક્તિ ગુમાવવી, માનસિક તાણ, સ્મૃતિભ્રમનો સમાવેશ થાય છે અને માણસને થતી આ સમસ્યાઓ સિવાય જીવજંતુને પણ ધ્વનિ પ્રદૂષણ પ્રભાવિત કરે છે. 9મો, વિદ્યુત ઉપકરણોની સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી લેશો? તો વિદ્યુત ઉપકરણોની સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું. એમાં સૌથી પહેલાં પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. પાણીવાળા હાથે સ્વિચને અડશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું અને વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષોનો ઉપયોગ કરીશું. ચલો, એના પછી 10મું, ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બા પર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કેમ કરવામાં આવે છે? તો ટીન એ લોખંડ કરતાં ઘણું ઓછું ક્રિયાશીલ છે, તેથી જો લોખંડના ડબ્બાઓ પર ટીનનું આવરણ ચડાવવામાં આવે તો ખાદ્ય પદાર્થ સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી. પરિણામે તે ખાદ્ય પદાર્થ બગડવાથી બચી જાય છે. તેથી ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બાઓ પર ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. ચલો, એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 5ની. તો તમારી આસપાસમાંથી મળતી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી અને નમૂનાઓનું નિર્માણ કરવાનું છે. એમાં સૌથી પહેલું છે રમકડાનો ટેલિફોન. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આપણે અહીંયા તેને સમજણ પણ આપેલી છે. બીજું છે એક તારો. તો એક તારા વિશે પણ સરસ છે. ત્રીજું છે જલતરંગ. તો જલતરંગની પ્રવૃત્તિ પણ તમને અહીં આકૃતિ સાથે સરસ રીતે સમજાવેલી છે, જે તમે એની અંદર જોઈ શકો છો અને વિડીયોને સ્ટોપ કરી અને આ વસ્તુ તમે લખી શકો છો. તો આ રીતના તમે એના વિશેની અલગ અલગ બધી જ પ્રવૃત્તિઓ જે છે એ આપણે અહીં આપેલી છે. 4 નંબર છે કાગળની સિસોટી. તો કાગળની સિસોટીની પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ પણ તમને અહીં આકૃતિ સાથે આખું સરસ મજાનું વર્ણન આપેલું છે, જે તમે જોઈ શકો છો અને લખી શકો છો. ચલો, 5મું આવશે સાદો વિદ્યુત ટેસ્ટર. તો એના માટે કઈ કઈ વસ્તુઓ જોશે? તો એક સેલ, હોલ્ડર સાથે જોડેલો એક ટોર્ચનો બલ્બ, જોડાણ માટે તાંબાના તાર, કોકડાઇલ ક્લિપ અને સેલ મૂકવા માટેનું સોકેટ. તો આ રીતના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે એની અહીંયા લખી શકો છો. એની પદ્ધતિ છે અહીંયા આપણે દર્શાવેલી છે કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુનું જોડાણ છે એ તમને કરેલું છે. આ આખી પ્રવૃત્તિ જે છે તમે વિડીયોને સ્ટોપ કરી અને તમે તમારી નોંધપોથીમાં ઉતારી શકો છો. તો અહીંયા કને આપણું આ સંપૂર્ણ પ્રશ્ન બેંક જે છે, જે 17/2/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણે અહીંયા કને પૂર્ણ થાય છે. એટલે તમે તમારા મિત્રોને શેર કરી દેજો અને આ વિડીયોને સ્ટોપ કરી અને પ્રશ્નના જવાબ તમે તમારી નોંધપોથીમાં ઉતારી લેજો.